નમસ્કાર માતાઓ, આ નવા વર્ષની અંદર ડ્રીમ બેબી ગર્ભ સંસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપ આરામદાયક રીતે બેસી જશો, આંખોને બંધ કરી દેજો. લાંબા અને ઊંડા શ્વાસ લેજો અને બહાર કાઢજો. અને હવે હળવેકથી મનમાં બોલજો, આ નવું વર્ષ હું મારા અને મારા બાળક માટે સ્વીકારું છું. આ ક્ષણે તમે સુરક્ષિત છો, પ્રેમમાં છો અને આશામાં છો. હવે મનની અંદર વિચારજો, ગયા વર્ષે મારા શરીરે મને કેવી રીતે સાથ આપ્યો. પ્રેગ્નન્સી પ્લાનિંગ ફેઝમાં મેં શું નવું શીખ્યું? કઈ મુશ્કેલીમાંથી હું મજબૂત બનીને બહાર આવી? કોઈ પણ અનુભવ સુખદ હોય કે મુશ્કેલ, મારા બાળક માટે મારી તૈયારીનો જ આ ભાગ હતો. મનથી તમારા શરીરનો, તમારા મનનો અને ભગવાનનો આભાર માનો. માતા બનવું એટલે માત્ર ગર્ભધારણ કરવું નથી. માતા બનવું એટલે વિચારોમાં શુદ્ધતા, ભાવનાઓમાં સ્થિરતા અને જીવનમાં સંતુલન છે. અત્યારે તમે જે કંઈ પણ વિચારો છો ને, એ જ તમારા બાળકની પાયાની ઈંટ છે. હવે મનમાં એક ચક્રની કલ્પના કરો અને એ ચક્રના 6 ભાગ છે. પહેલો ભાગ છે શરીર, જેમાં આવશે ન્યુટ્રિશન અને સ્લીપ. બીજો ભાગ છે મન, જેની અંદર આવશે સ્ટ્રેસ, ફિયર અને કામનેસ, જેમાં આવશે લવ અને એક્સેપ્ટન્સ. ત્રીજો ભાગ છે ભાવના. ચોથો ભાગ છે સંબંધ, જેમાં આવશે હસબન્ડ અને ફેમિલી સપોર્ટ. પાંચમો ભાગ છે અધ્યાત્મ, જેમાં આવશે પ્રેયર અને ગ્રેટિટ્યુડ. છઠ્ઠો ભાગ છે જ્ઞાન, જેમાં આવશે ગર્ભ સંસ્કાર અને અવેરનેસ. હવે તમે કલ્પના કરો કે તમારો કયો ભાગ મજબૂત છે. હવે તમે કલ્પના કરો કે તમારો કયો ભાગ મજબૂત છે અને કયા ભાગમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કેમ કે જ્યારે ચક્ર સંતુલિત હોય ને, ત્યારે જ ગર્ભયાત્રા સરળ બને છે. હળવેથી મનમાં બોલજો, આ વર્ષે હું મારા શરીરને પ્રેમ આપીશ.
હું મારા બાળક સાથે વાત કરીશ. હું ડર છોડી રહી છું. હું મદદ સ્વીકારતા શીખીશ. આ વર્ષે હું કઈ નવી આદત અપનાવું જે મારા બાળકના ભવિષ્યને વધારે સુંદર બનાવશે? આપ આના પર જરૂરથી વિચાર કરો. હવે તમારા ગર્ભાશય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને હળવેકથી બોલો, હે મારા બાળક, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને મારા ગર્ભમાં આવવાનું આહ્વાન આપું છું. હું તારા માટે શાંતિભર્યું જીવન તૈયાર કરી રહી છું. હું તારા માટે ગર્ભાશયનું પોષણ કરી રહી છું. આ નવું વર્ષ કોઈ દોડ નથી, આ એક યાત્રા છે. માતૃત્વની યાત્રા, પ્રેમ યાત્રા, એ જ ગર્ભયાત્રા. અને એટલે જ હું માતા બનવા સંપૂર્ણ તૈયાર છું. હું એક સક્ષમ માતા છું. હું એક સુંદર માતા છું. ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈશું અને બહાર કાઢીશું. આપને ઠીક લાગે ત્યારે ધીરે ધીરે આંખોને ખોલી શકો છો.